નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું સોનલ મકવાના. કેન્સર, આ શબ્દ સાંભળીએ એટલે ડર લાગે. સૌથી પહેલાં તો ડર એટલા માટે લાગે કારણ કે એવું કહેવામાં આવે કે કેન્સર એકવાર થઈ જાય એટલે પછી માણસને બચાવી નથી શકાતો. પરંતુ હવે જે આ મેડિકલ દુનિયા છે તે આગળ વધી ગઈ છે. ઘણી બધી એવી પ્રેક્ટિસ થઈ રહી છે કે જેના થકી અલગ અલગ પ્રક્રિયાઓથી, અલગ અલગ સર્જરીના થકી કેન્સર જે દર્દીને થયું હોય તેને બચાવી શકાય છે. ઘણા બધા એવા કેસીસ છે, પરંતુ મોટાભાગના કેસ એવા હોય છે કે જેમાં દર્દીને બચાવી નથી શકાતા. અલગ અલગ પ્રકારના કેન્સર થતા હોય છે. શરીરના અલગ અલગ અંગોમાં કેન્સર થતા હોય છે અને તેમાંનું એક અંગ છે આંતરડું. પણ આજે આપણે વાત કરીશું આંતરડાના કેન્સર વિશે. આંતરડું શું છે, આંતરડાનું કેન્સર શું છે, આ સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે આ એક પ્રયાસ સ્પાર્ક ટુડે ન્યૂઝ કરી રહ્યું છે. અને આ માટે અમારી સાથે જોડાયા છે ડૉક્ટર મિલી પરીખ, જે ખાસ અમેરિકાથી ભારત આવ્યા છે. એક અવેરનેસ અને જાગૃતતા કેન્સરને લઈને, ખાસ કરીને આંતરડાના કેન્સરને લઈને લોકોમાં આવે માટે ડૉક્ટર મિલી પરીખ, કે જે અમેરિકામાં એક ગેસ્ટ્રો ડૉક્ટર છે અને તેઓ ખાસ ભારતમાં અવેરનેસ માટે, જાગૃતતા માટે આવ્યા છે. સૌપ્રથમ તો ડૉક્ટર મિલી, તમારું સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. થેન્ક યુ વેરી મચ. કેન્સર એ વર્ડ જ એટલો ભયાવહ છે કે લોકોને પહેલાં તો એ વર્ડથી જ બીક લાગે. એમાં અંગ તો આપણે જોતા જ નથી, કારણ કે મોટાભાગના જ કેસો એવા છે કે જેમાં કેન્સરનું નિદાન નથી થઈ શકતું. સાચી વાત છે. આપણે વાત કરીશું આંતરડાના કેન્સર વિશે, એટલે પહેલાં તો આપણે આંતરડું શું છે એ વિશે કહીએ. સાચું. સો આંતરડા છે, બે આંતરડા છે, મોટા આંતરડા અને નાના આંતરડા. અને એ શું કરે છે, અમારા પેટમાં આપણે જે ખાઈએ એ બધું ખાવાનું થી સારી વસ્તુ ચૂસી કાઢીને પછી વેસ્ટ કાઢી નાખે. એટલે આંતરડા ખાસા ઇમ્પોર્ટન્ટ છે બોડી માટે, કેમ કે આપણે જે ખાઈએ એ બધું એના બધા ન્યુટ્રિયન્ટ્સ કાઢવા માટે ઇમ્પોર્ટન્ટ છે. પણ આંતરડા ના ચાલે તો કેન્સર બી થઈ શકે. હા જી. આંતરડાનું કેન્સર આમ તો કોમન શબ્દ સાંભળવા ન મળે, પરંતુ ભારતમાં એનો શું રેશિયો છે અને સાથે જ ભારતમાં લોકોને આંતરડાના કેન્સરનું નિદાન કરવું હોય તો એ લોકો શું કરી શકે? ખાસું વધી ગયું છે એકચ્યુઅલી ઇન્ડિયામાં, કેમ કે ખાવાનું ખાસું બધું બદલાઈ ગયું છે. અને હવે ઇન્ડિયામાં 4th મોસ્ટ કોમન કેન્સર છે આંતરડાનું કેન્સર. એટલે 10 વર્ષ પહેલાં it was 9th મોસ્ટ કોમન. એટલે ખાસું બધું વધી ગયું છે. અને લોકોને ખબર ક્યારે પડી જાય છે, ક્યારે કશું થાય તો જ. એટલે લોકોને ખાલી સ્ટેજ 3 ઓર સ્ટેજ 4માં ખબર પડે છે અને પછી ઇટ્સ ઓફન ટુ લેટ. એટલે લોકો કશું ના કરી શકે. જી. એના લક્ષણો શું હોય? લોકો જે આપણને જોઈ રહ્યા છે એમને આપણે કહેવું હોય કે કઈ રીતે તમને ખબર પડે કે તમને કદાચ આંતરડાને લઈને કંઈક બીમારી હોય, કેન્સર ના કહીએ પણ કંઈક બીમારી છે, તો એના વિશે કહેશો? તમને એકદમ થાક લાગે, તમને ખાવાનું ના પચે, એકદમ વધારે પડતું ગેસ થઈ જાય અને વધારે પડતું બ્લોટિંગ થઈ જાય, તમને ડાયરિયા થઈ જાય ઓર કોન્સ્ટિપેશન થઈ જાય. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમે જ્યારે બાથરૂમ જાઓ અને લોહી નીકળે તો એ એક ખાસી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમને ડૉક્ટરને બતાવવું જોઈએ. જી. આંતરડાના કેન્સરની જ્યારે વાત કરીએ આપણે, તો ખાસ કરીને આપણે જ્યારે વડોદરામાં બેઠા છીએ તો વડોદરામાં જે લોકો છે તેમને એવું કહેવું હોય કે તમે એ પહેલાં જ એનું નિદાન કરી શકો છો, તો આપણે શું એમને સલાહ આપી શકીએ? સો સર્સ ટેસ્ટ છે હવે કે તમે લોકો કોલન કેન્સર થયા પહેલાં, એટલે આંતરડાનું કેન્સર થયા પહેલાં તમે જોઈ શકો કે મારે થવાનું છે કે નહીં. યુએસમાં અમે શું કરીએ છીએ કે લોકો 45ની ઉંમરથી ઉપર થાય ત્યારે એ લોકોનું સ્ક્રીનિંગ ચાલુ થઈ જાય. એટલે ત્યાં દર વર્ષ ઓર દર 10 વર્ષ ટેસ્ટિંગ પ્રમાણે એ લોકો ટેસ્ટિંગ કરે. અહીંયા છે કે તમે સ્ટૂલનું ટેસ્ટ કરી શકો અને તમને વિઝ્યુઅલી લોહી ના દેખાય સ્ટૂલમાં તો બી હોઈ શકે કે લોહી છે. એ લોકો એવું નામ રાખ્યું છે અકલ્ટ બ્લડ. એટલે દેખાય નહીં પણ છે, એમાં સ્ટૂલમાં લોહી છે અને તમને ના દેખાય એવું હોઈ શકે. એટલે આ ટેસ્ટ છે એકદમ ઇઝી છે કે તમે સ્ટૂલ સેમ્પલ આપી દો લેબોરેટરીમાં અને એમાંથી ખબર પડી જાય કે લોહી છે કે નહીં, અને લોહી હોય તો કેન્સર થવાની રિસ્ક હાયર છે. એટલે એ થાય તો તમે લોકો જઈ શકો ગેસ્ટ્રો પાસે અને એ લોકો ફર્ધર ટેસ્ટિંગ કરાવી શકે. એટલે એકદમ ઇઝી છે અને મારી ઈચ્છા છે કે બધા લોકો એવું કરાવે અને પછી લોકોને ઇન્સિડન્સ ઓછું થઈ જાય અને અવેરનેસ વધારે થઈ જાય. હા જી. ખાસ કરીને કઈ એજમાં આ વિશે લોકોને ખબર પડે કે તેઓને કેન્સર થઈ શકે, અને ખાસ કરીને આંતરડાનું કેન્સર કઈ એજના લોકોને સૌથી વધારે જોવા મળે છે? લોકો 45ની ઉંમરથી ઉપર થાય ત્યારે રિસ્ક વધી જાય. બીજા બધા બી રિસ્ક ફેક્ટર છે કે તમે બહારનું ખાસું બધું ખાતા હોય
તમે અનહેલ્ધી ખાવાનું ખાતા હોય અને તમને ડાયાબિટીઝ ઓર વેઇટ વધારે હોય તો એના બી રિસ્ક ફેક્ટર્સ છે કે એનાથી આંતરડાનું કેન્સર થઈ શકે. સ્મોકિંગ અને ડ્રિંકિંગ પણ એક હોઈ શકે ને એનું કારણ? સ્મોકિંગ એન્ડ ડ્રિંકિંગ આર વેરી બિગ રિસ્ક ફેક્ટર્સ આંતરડાના કેન્સર એન્ડ એકચ્યુઅલી બધા કેન્સર્સ માટે. અને એકચ્યુઅલી ઓછું થાય છે ગુજરાતમાં, અને ગુજરાતમાં બધા ઘણા લોકો વેજીટેરિયન બી છે એટલે ઇન્સિડન્સ ઓછું છે, પણ મીટ ખાવાનામાંથી બી થઈ શકે વધારે. માંસાહારી ખાતા હોય એમાં પણ કેન્સર થઈ શકે. ઓકે. સાથે જ તમે જે પ્રોજેક્ટ ગ્લોબલ હેલ્થ પ્રોજેક્ટ માટે અહીંયા આવ્યા છો તે વિશે પણ લોકોને જણાવો કે શું આ પ્રોજેક્ટ છે અને કઈ રીતે એ લોકો આ સર્વેમાં જોડાઈ શકે. મારી ઈચ્છા છે કે હું સમજી શકું કે લોકો અહીંયા સ્ક્રીનિંગ શું કામ નથી કરતા, અને એવું નામ છે બેરિયર્સ ટુ કોલન કેન્સર સ્ક્રીનિંગ. એટલે લોકો શું કામ નથી કરાવતા, અહીંયા એવું ભણવા આવી છું. અને એ બધું ડેટા કલેક્ટ કરીને મારે લખવું છે કે લોકોને કેવી રીતે વધારે એન્કરેજ કરી શકું કે લોકો કરે કોલન કેન્સર આંતરડાનું કેન્સરનું સ્ક્રીનિંગ. એટલે મેં આખું સરસ સર્વે બનાવ્યું છે, અને તમને આમાંથી કશું સમજવા મળ્યું હોય અને તમને ઇન્ટરેસ્ટ હોય પાર્ટિસિપેટ કરવાનામાં તો આ સર્વે ભરી દેજો, અને એમાંથી મને ખબર પડી જશે કે કેવી રીતે એન્કરેજ કરવું વધારે લોકોને કોલન કેન્સર સ્ક્રીનિંગનું કરવાનું. જી, થેન્ક યુ ડૉક્ટર મિલી. આપણી સાથે ડૉક્ટર મિલી જોડાયા હતા. આંતરડાના કેન્સરના શું લક્ષણો છે, તેનું નિદાન કઈ રીતે કરી શકાય, અને જો કોઈ પણ સિમ્ટમ્સ ન હોય તો પણ એક વખત તમે ટેસ્ટ કરાવીને પોતે શ્યોર થઈ શકો, સિક્યોર થઈ શકો કે આ પ્રકારે આગળ કોઈ કેન્સર નહીં થાય, ખાસ કરીને આંતરડાનું કેન્સર. અને તે વિશેની માહિતી ડૉક્ટર મિલીએ આપણને આપી. તેઓ ખાસ ભારતમાં એક સર્વે માટે આવ્યા છે. ગ્લોબલ હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગતનો આ સર્વે છે કે જ્યાં લોકોના દિમાગમાં શું ચાલી રહ્યું છે, કયા કારણસર તેઓ હોસ્પિટલ સુધી નથી જતા, ડૉક્ટર પાસે નથી જતા, આ પ્રકારનું વિચાર નથી કરતા કે તેઓને પણ કેન્સર થઈ શકે છે, અને તેનું નિદાન કરાવવા માટે પણ તેઓ 2 વખત વિચારે છે. એટલે આ ખૂબ જ જરૂરી છે, અને આ માટેનું જ તેઓ એક સર્વે કરી રહ્યા છે. એટલે થોડી જ ક્ષણોમાં તમે સ્ક્રીન પર એક QR કોડ જોશો, અને જે ખોલશો એટલે તમને થોડા જ સવાલોના જવાબ આપવાના છે. આ સર્વેમાં તમે જોડાઈ શકો છો, અને આ એક અવેરનેસ ફેલાવવા માટેનું એક આયોજન અમારા તરફથી પણ કરવામાં આવ્યું છે કે લોકોમાં કેન્સરને લઈને તો જાગૃતતા થોડી વધી રહી છે, કારણ કે ઘણા બધા કાર્યક્રમો હવે દેશભરમાં ચાલી રહ્યા છે, પરંતુ આંતરડાનું કેન્સર જે હવે ભારતમાં પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યું છે, જે 9મા ક્રમાંક પર હતું, જેમ કે ડૉક્ટર મિલીએ જણાવ્યું, તે હવે 5મા ક્રમાંક સુધી પહોંચી ગયું છે. એટલે એ સ્તર ધીમે ને ધીમે વધી રહ્યું છે. આંતરડાના કેન્સર લોકોમાં જ્યારે વધી રહ્યા હોય ત્યારે લોકોમાં અવેરનેસ આવે માટે આ એક પ્રયાસ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો છે. તો ચોક્કસથી આ પૂરું થાય એટલે જ તમને QR કોડ સ્ક્રીન પર જોવા મળશે, એટલે એમાં તમે ફોર્મ ફિલ કરીને આ સર્વેમાં જોડાજો. કેમેરા પર્સન ગૌતમ સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.